નમસ્કાર મિત્રો, દેશમાં સૌથી પહેલાં સત્તાવાર રીતે આંદામાન નિકોબારમાં ચોમાસું બેઠું છે. હવામાન વિભાગની જાહેરાત મુજબ કેરળમાં 31 જૂનથી ચોમાસું બેસશે, જ્યારે ગુજરાતમાં આવતી 19 જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે. બીજી બાજુ અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કરી દીધા છે. ચોમાસું રાજ્યમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાંતે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 26 મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતી શક્યતા દેખાઈ રહી છે. દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર થશે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે, જ્યાં 100થી 120 કિમીની ઝડપે પવન ફૂંકાશે. અરબ સાગરમાં મેના અંતમાં જૂનની શરૂઆતમાં ચક્રવાતી અસર બનશે. 8 જૂન બાદ અરબ સાગરમાં ચક્રવાતને કારણે વીજ કરંટની શક્યતા છે. આંધી વંટોળ સાથે વરસાદની ગતિવિધિ આગાહી અંબાલાલ પટેલે કરી છે. ચક્રવાત જો ઓમાન તરફ ન ફંટાય તો સાગરના મધ્યમાં રહેશે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટોના ભાગોમાં ભારે વરસાદની શક્યતા. હવામાન વિભાગ અનુસાર ચોમાસું આંદામાન નિકોબાર પહોંચી ગયું છે. 31મી મે સુધીમાં કેરળ પહોંચશે. મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં ચક્રવાત આકાર લેશે. તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે. ગયા વર્ષે પણ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ કેરળમાં 9 દિવસ મોડું 8 જૂને પહોંચ્યું હતું. તો હાલ અત્યારે આટલું જ. મળીશું નવી અપડેટને નવા સમાચાર સાથે. વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે.